નમસ્કાર દર્શક મિત્રો, વિશાલ ઠાકોર, વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બાપોદ પોલીસ સ્ટેશનમાં 10-15 દિવસ અગાઉ એક ઘટના બની હતી. એ ઘટનામાં એફઆઈઆર ના નોંધાતા અત્યારે હાલ તમામ દલિત સમાજ જે છે તે હાલ વડોદરા શહેરના રાજમાર્ગો પર ઉતરી ગયો છે. અને જે રીતે અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એફઆઈઆર ના નોંધાતા પહેલા જેલ રોડ ખાતે પોલીસ ભવન ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ચક્કા જામ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમની રજૂઆત ના સાંભળાતા અત્યારે હાલ તમામ જે મહિલાઓ સહિત તમામ જે દલિત સમાજના આગેવાનો કાર્યકર્તાઓ છે તેઓ હાલ રસ્તા પર ઉતરી ચૂક્યા છે અને કેટલાક લોકોની અટકાયત કરાતા મામલો ગરમાયો છે. અને જે રીતે બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં જે ઘટના બની હતી તેમાં જમીન મેટર હતી અને જમીન મેટરમાં ક્યાંક ને ક્યાંક બિલ્ડર દ્વારા ગેરકાયદેસર રીતે દબાણ કરાતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો, જેની ફરિયાદ નોંધાવાતા 112 ને બોલાવાઈ હતી. પરંતુ 112 આવતા તે ફરિયાદ જેણે કરી હતી તેઓને જ આરોપી તરીકે લઈ જવામાં આવ્યા હોવાના આક્ષેપ દલિત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને તેને લઈને જ અત્યારે હાલ 10-15 દિવસનો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ આજ દિન સુધી તેની ફરિયાદ ન નોંધાતા તમામ દલિત સમાજના આગેવાનો કાર્યકર્તાઓ સ્થળ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહિલાઓની અટકાયત કરવામાં આવી છે અને જે રીતે અત્યારે હાલ જે સ્થિતિ છે તે સ્થિતિ જોતા કહી શકાય કે જ્યાં સુધી ફરિયાદ નહીં નોંધે ત્યાં સુધી આ તમામ જે દલિત સમાજના આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેઓની અટકાયત વડોદરા શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. તો હાલ અત્યારે આપ જોઈ રહ્યા છો કે દલિત સમાજના જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, તેમની અટકાયત કરવામાં આવી છે. અને જે રીતે બાપોદ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવાતા બિલ્ડરને એક તરફ સપોર્ટ કર્યા હોવાનો આક્ષેપ જે છે તે દલિત સમાજ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અને તમામ જે વિરોધકર્તાઓ છે, વિરોધ પ્રદર્શનમાં જે લોકો જોડાયેલા છે તે તમામ લોકોની હાલ અટકાયત કરવામાં આવી રહી છે. અને જે રીતે હાલ આપ જોઈ રહ્યા છો કે ઘર્ષણ તો થઈ રહ્યું છે, પરંતુ સાથે સાથે આ આખી જે ઘટના છે તે ઘટના શું છે, કઈ દિશામાં હાલ આ આખો મોરચો જઈ રહ્યો છે, તમામ જે દલિત સમાજના આગેવાનો છે તે પોતાનો કંટ્રોલ ગુમાવી રહ્યા છે. અને જે બસને કોર્ડન કરવામાં આવી છે અને બસને આગળ નથી લઈ જવામાં આવી રહી. હાલ તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જે છે તે સ્થળ પર પહોંચી ચૂક્યા છે અને આગેવાનો કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે. જે રીતે હાલ આપ જોઈ રહ્યા છો કે રોડ પર બેસીને તેઓ ચક્કાજામ કરી રહ્યા છે અને બસ આગળ નહીં લઈ જવાની જીદ પકડીને બેઠા છે. તમામ કાર્યકર્તાઓને છોડવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. પરંતુ સવાલ એ પણ ઊભો થાય છે કે એક સામાન્ય ફરિયાદને લઈને આટલું મોટું ઘર્ષણ કેમ? એવી રીતે કઈ ઘટના છે કે જેને લઈને પોલીસ એફઆઈઆર નથી ફાડી રહી? દલિત સમાજના કેટલાક આગેવાનોને રોકવામાં આવી રહ્યા હતા. એફઆઈઆરની વાત કરવામાં આવી રહી હતી, પરંતુ એફઆઈઆર ફાડવામાં ન આવતા તમામ જે દલિત સમાજના આગેવાનો છે તે રોષે ભરાયા છે. એવો તે કયો બિલ્ડર છે કે જેને લઈને તેને બચાવવા માટે આ તમામ જે કાવતરા છે તે થઈ રહ્યા છે? એક સામાન્ય અરજી કેમ નથી લેવામાં આવી? ફરિયાદ કેમ નથી લેવામાં આવી? 15 દિવસનો સમય વીતી ગયા છતાં પણ કેમ હજુ સુધી ફરિયાદ નથી લેવામાં આવતી? અનેક સવાલો ઊભા થયા છે. સાથે સાથે અનેક એવી ઘટનાઓ પણ બની છે કે દલિત સમાજ જે છે તે દલિત સમાજના
આગેવાનો સાથે કે કર્મચારીઓ સાથે અભદ્ર વર્તન થતું હોય છે અને તેને લઈને અનેક જે આગેવાનો છે તેમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું અને આખી ઘટના શું છે? કેમ અત્યારે ચક્કાજામ કરવાની ફરજ પડી? મારું નામ છે અશોક મકવાણા. આ ઘટના એવી છે કે આજે 15 દિવસ પહેલા બાપોરની અંદર પીએસઆઈ અમારા સામે એક ભાઈને ગાળો દીધી, એ બધું કર્યું અને એફઆઈઆર અમારી લેતા નથી. આજે 15 દિવસ થયા, તે છતાં કશું કરતા નહીં. એના માટે આજે અમે ધરના પહોંચ્યા છે અને એફઆઈઆર ફાળવાનું કહીએ છીએ. એફઆઈઆર કેમ નથી ફાળવામાં આવી? શું મુદ્દો? જાતિવાદ છે, જાતિવાદ છે. શું હતો? મુદ્દે એક ભાઈના ઘરે ગુંડાઓ આવ્યા હતા અને એમનું એ કર્યું ઉલ્લંઘન, અને તે રીતે પોલીસમાં અમે ગયા હતા. અમારે એફઆઈઆર લીધી નથી, એના માટે ધરના પર અમે બેઠેલા છે. જમીન મેટર હતી? શું મેટર? ના, મકાનની મેટર હતી. મકાનની તો બિલ્ડરે એ જમીન મકાન પર કબજો કર્યો તો શું મેટર? દસ્તાવેજ થઈ ગયેલો હતો ભાઈનો, તે છતાંય બિલ્ડરે બીજા માણસો મોકલ્યા અને એ ભાઈને બહાર કાઢ્યા અને જપ્તો કરી લીધું. અને જે વખતે 112 બોલાવવામાં આવી એ વખતની ઘટના શું હતી? તે તો સાહેબ હું હતો નહીં, પણ જે મારા ભાઈઓ હતા બધા એમના પોલીસ વાળા બોલાયા. ત્યાં બપોરે 12 વાગ્યાના આખી રાત બેસાડી રાખ્યા 12 વાગ્યા સુધી, અને એફઆઈઆર કરી નથી હજુ બી. એટલે જેને ફરિયાદ કરી એને જ બેસાડી રાખ્યા? ના, બધા અમારા આખા ભીમ આર્મી બધા એકલા નિષ્ઠાના બધા જ. જેના વિરુદ્ધ ફરિયાદ હતી એને શું કરવા? એને તો બહાર ફરે છે. અને દર્શક મિત્રો કહી શકાય કે જે ફરિયાદ હતી 112 ને આ દલિત સમાજના કોઈક વ્યક્તિએ તેમને પોલીસે બોલાવવામાં આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે બિલ્ડર હતા તે બિલ્ડરે પોતાનો કબજો મેળવ્યો તેવું કહેવામાં આવે છે. દસ્તાવેજ થઈ ચૂક્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે ફરિયાદ કરવામાં આવી ફરિયાદને લઈને જે આ દલિત સમાજના આગેવાનો હતા તેઓ પણ ત્યાં સ્થળ પર પહોંચ્યા અને તેમની ઉપર જ દમન ગુજારવામાં આવ્યું હોવાના આક્ષેપ આ દલિત સમાજના કાર્યકર્તાઓ સૌ કોઈ કરી રહ્યા છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે જે રીતે પોલીસ જીપ અહીંથી નીકળી રહી છે અને ત્યાં બેરિકેટિંગ જે મૂક્યા છે તે બેરિકેટિંગને પણ તેઓ નુકસાન પહોંચાડી રહ્યા છે. સરકારી પ્રોપર્ટી છે તેમને નુકસાન પહોંચાડી રહ્યા છે. અંતે લાઠીચાર્જ કરવાની હાલ ફરજ પડી રહી છે, કારણ કે જે રીતે સરકારી પ્રોપર્ટી છે તેમને પણ અત્યારે હાલ નુકસાન થઈ રહ્યું છે. જે પોલીસ દ્વારા બેરિકેટિંગ મૂકવામાં આવી રહ્યા છે તે પણ હાલ તોડી નાખવામાં આવી રહ્યા છે. તો કહી શકાય કે જે આ ઘર્ષણ છે તે ઘર્ષણ કેમ આટલું થઈ રહ્યું છે? પોલીસ એક સામાન્ય એફઆઈઆર ને લઈને કેમ હજુ સુધી આટલું ઘર્ષણ સહન કરી રહી છે? કેમ એફઆઈઆર નથી પાડી રહી? ચક્કાજામને લઈને પાછળ ટ્રાફિક જામના પણ દ્રશ્યો હાલ સર્જાયા છે. જે રીતે હાલ આ ઘર્ષણ જોઈ રહ્યા છો, એક સામાન્ય ફરિયાદને લઈને આટલું મોટું ઘર્ષણ થયું છે. ફરિયાદ ન કરવા પાછળનું કારણ શું, કોણ છે આની પાછળ, તે તમામ પર આપણે આ વાત કરીશું. અને જે રીતે હાલ પોલીસ દ્વારા જે તમામ જે કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે તેમને લઈ જવા દેવામાં નથી આવી રહ્યા. તમામ લોકો બસની આગળ બેરિકેટિંગ મૂકીને રોકી રહ્યા છે. રાવપુરા પીઆઈ સહિતનો આખો સ્ટાફ છે તે તમામ લોકો અત્યારે હાલ સ્થળ પર આવી ચૂક્યા છે અને જે રીતે હાલ તમામ ગાડીઓ છે તે તમામ ગાડીઓ અત્યારે હાલ નીકળી ચૂકી છે અને બીજા જે આગેવાનો છે તે તમામ લોકો હાલ એક મિનિટ તો પોલીસ દ્વારા મીડિયા સાથે પણ ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે. મીડિયા જ્યારે કવરેજ કરી રહ્યું હતું તે સમય દરમિયાન મીડિયા સાથે પણ હાલ જે પોલીસ કર્મચારીઓ છે તેમના દ્વારા ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે. કેમ આટલી બધી તાનાશાહી કરવામાં આવી રહી છે તે હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. એક સામાન્ય જે ઘટના છે એ સામાન્ય ઘટનામાં એફઆઈઆર કેમ ફાડવામાં નથી આવી રહી? કેમ દલિત સમાજના આગેવાનો જયારે વિરોધ કરી રહ્યા હતા તે
બાદ હવે મીડિયા સાથે પણ ઘર્ષણ કરવામાં આવી રહ્યું છે અને જે રીતે મીડિયા કવરેજ કરી રહ્યું છે તે મીડિયા કવરેજને પણ અટકાવવામાં આવી રહ્યું છે. કેમ આટલી દમનગીરી હાલ કરવામાં આવી રહી છે? જે રીતે હાલ આખી જે ઘટના છે તે ઘટનાને લઈને કહી શકાય કે જે હવે પોલીસની કામગીરી છે તે પોલીસની કામગીરી પર પણ હાલ સવાલ ઉભા થઈ રહ્યા છે. મીડિયા સાથે પણ હવે ઘર્ષણ થઈ રહ્યું છે. મીડિયા કવરેજ કરી રહ્યું છે તેને પણ અટકાવવામાં આવી રહ્યા છે. કયા કારણો છે કે જેને લઈને મીડિયા પણ હવે જ્યારે કવરેજ કરી રહ્યું છે તો તેમને અટકાવવામાં આવી રહ્યું છે? જ્યારે ન્યૂઝ કેપિટલના રિપોર્ટર કવરેજ કરી રહ્યા હતા તે સમય દરમિયાન તેમની સાથે પણ હાથાપાઈ અને ધાકધમકી આપ્યા હોવાના પણ કેટલાક કિસ્સાઓ બન્યા હતા. હવે જોવાનું એ છે કે આ જે ઘર્ષણ થયું એ ઘર્ષણમાં ફરિયાદ થાય છે કે કેમ. તો જે રીતે હાલ દર્શનભાઈ દર્શન તો દર્શન સાથે પણ જે ઘર્ષણ થયું હતું તેની સાથે પણ આપણે વાત કરીશું કે શું ઘર્ષણ થયું હતું અને જે રીતે ધમકી આપવામાં આવી ધમકીને લઈને પણ હવે સવાલ ઉભા થઈ રહ્યા છે. જે રીતે પોલીસ દ્વારા દમન ગુજારવામાં આવ્યું ભીમ આર્મી પર, દલિત સમાજના આગેવાનો પર અને જ્યારે કવરેજ કરી રહ્યા હતા ત્યારે મીડિયા કર્મચારી સાથે પણ પોલીસ દ્વારા ઘર્ષણ કરવામાં આવતું હતું. તેને લઈને હવે મામલો ગરમાયો છે. ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા પણ હવે જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. હવે વાત હતી આ એફઆઈઆરની અને એફઆઈઆર કેમ નથી ફાડવામાં આવી. જો સામાન્ય એક એફઆઈઆર ના ફાડવામાં આવી હોય તો પોલીસ કેમ સપોર્ટ કરી રહી છે? જો કે દરેક પોલીસ સ્ટેશનની બહાર કાયદા નિયમો લખેલા છે. નિયમોમાં સ્પષ્ટપણે લખ્યું છે કે કોઈ પણ અધિકારી હોય તો જે રીતે અત્યારે હાથ મીડિયા સાથે પણ જે ઘર્ષણ થયું તેને લઈને પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી રહી છે અને જે રીતે આ સમર્થનમાં અમે જ્યારે કવરેજ કરી રહ્યા હતા ત્યારે મીડિયા સાથે પણ ઘર્ષણ કરવામાં આવ્યું હતું. તેને લઈને અત્યારે હાલ સમજાવટ થઈ રહી છે અને જે રીતે આ આખી ઘટનાને લઈને સમજાવવામાં આવી રહ્યા છે. તો હાલ જે રીતે હાલ આપ જોઈ રહ્યા છો કે પોલીસ ઘર્ષણમાં અનેક લોકોના કપડા ફાટી ગયા છે, કેટલાકને વાગ્યું છે. આવા જે ઘટનાઓ બની છે તેને લઈને હવે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. પોલીસ જે રીતે કામગીરી કરી રહી છે, જ્યારે દરેક પોલીસ સ્ટેશનની અંદર એક સૂચના લખવામાં આવતી હોય છે કે જો કોઈ પણ વ્યક્તિ ફરિયાદ નોંધાવવા આવે છે તો તેઓએ કમ્પલસરી ફરજિયાતપણે ફરિયાદ નોંધાવવાની હોય છે. જો ના કરે તો પોલીસ કમિશનર ખુદ કહે છે કે અમારો સંપર્ક કરો. પરંતુ જ્યારે આ આખા ઘટનામાં તમામ જે આગેવાનો છે તેમને 10-15 દિવસ વીતી ગયા તેમ છતાં ફરિયાદ નોંધાવવામાં ન આવતા તેઓએ અત્યારે હાલ ચક્કાજામ કર્યા હતા. લગભગ 3 કલાક જેટલો સમય વીતી ગયો. 3 કલાક સુધી તમામ જે આ ભીમ આર્મીના આગેવાનો કાર્યકર્તાઓ, તમામ દલિત સમાજના આગેવાન કાર્યકર્તાઓ જ્યારે આ ઘટનામાં ન્યાય માટે માંગી રહ્યા હતા ત્યારે આ જે આખી ઘટનાને લઈને પોલીસ દ્વારા ઉગ્ર સ્વરૂપ કેમ ધારણ કરવા દેવામાં આવ્યું, કેમ એફઆઈઆર ના ફાડવા દેવામાં આવી, એવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એવો તે કયો બિલ્ડર છે કે જેની સમર્થનમાં આટલું મોટું ઘર્ષણ થયું અને તેમ છતાં પણ પોલીસ અત્યારે હાલ ચૂપ છે? જે રીતે અત્યારે હાલ જોઈ રહ્યા છો કે આગેવાનો જે રીતે હાલ
તો અત્યારે હાલ જે મીડિયા કર્મચારી છે તેમને પણ સમજાવવામાં આવી રહ્યા છે, પરંતુ જે રીતે અમે કવરેજ કરી રહ્યા હતા અને તે સમય દરમિયાન પોલીસ દ્વારા જે ઘર્ષણ કરવામાં આવ્યું તેને લઈને પણ હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. તમામ પોલીસ સ્ટાફ અહીં હાજર છે અને જે રીતે હાલ રાવપુરા પીઆઈ સહિત તમામ જે સ્ટાફ છે તે અહીંયા ઉપસ્થિત છે. નવાપુરા પોલીસ સ્ટાફ ઉપસ્થિત છે અને સાથે સાથે અકોટા પોલીસ પણ હાલ સ્થળ પર ઉપસ્થિત છે. પરંતુ હવે હજુ પણ સવાલ અકબંધ છે કે જ્યારે ઘરના દસ્તાવેજ થઈ ગયા હતા, તમામ જે એ દિવસની ઘટના હતી, છેલ્લા 15 દિવસ પહેલા આ ઘટના બની હતી અને એ ઘટનાને લઈને જે લોકો દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી તેમને જે 112માં બેસાડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા અને જેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે આજે પણ બહાર ફરી રહ્યો છે. તો જ્યારે પોલીસ દ્વારા એફઆઈઆર ન લેવામાં આવતા તમામ આગેવાનોએ મોરચો માંડ્યો અને છેલ્લે અંતે એફઆઈઆર ના ફાટતા આજે જેલ રોડ ખાતે ચક્કાજામ કરવામાં આવ્યા અને લગભગ 3 કલાક સુધી તેઓ ભર તડકામાં કાળઝાળ ગરમીમાં બેસી રહ્યા અને તેમ છતાં પણ તેમને ન્યાય ન મળતા અંતે 4 રસ્તા પર આવીને ચક્કાજામ કરવાની તેમને ફરજ પડી. પરંતુ હજુ સુધી અમારી માટે પણ સવાલ એ જ છે કે કેમ વડોદરા શહેર પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવવામાં ન આવી, કેમ હજુ સુધી પોલીસ અહીંયા આ તમાશો જોઈ રહી છે. જી, શું નામ છે અને આખી ઘટના શરૂઆતથી અંત સુધીની અમને જણાવો. 15મી મેના રોજ બાપોદ પોલીસ ચોકીની અંદર કમ્પ્લેન લઈને ગયા હતા ત્યારે એક પોલીસ અધિકારી દ્વારા એ સમાજના વ્યક્તિને ઇન્ટેન્શનલી, યાદ રાખજો, ઇન્ટેન્શનલી એનું જાતિ પૂછી ને પછી એને પ્રતાડિત કરવામાં આવે છે. તો કે ભાઈ તને એવો લાગુ છું કે જાતિ સૂચક જે કોન્સ્ટિટ્યુશને પ્રતિબંધ મૂકેલો છે તેમ છતાં એના પર મતલબ આ પ્રશ્ન મૂકેલા છે. જે પીડિત, શોષિત, વંચિત લોકો છે તે પોલીસ જોડે પોતાના રક્ષણ માટે જાય છે, પણ હવે પોલીસ જ રક્ષણને ભક્ષક થઈને બેઠી છે ત્યારે અમે કોના જોડે હક માંગવા જઈએ? અત્યારે વાત કરીએ એટ્રોસિટી એક્ટ, જે અમારો હક છે, અમારી જોડે મતલબ આપડછેડ થઈ છે એના લીધે અમે ગુનો દાખલ કરવાના હતા, પરંતુ પોલીસ પર જ દાખલ કરવાનો હતો, પણ પોલીસે અત્યાર સુધી કોઈ પણ દાખલો મતલબ એના પર દાખલ કર્યો નથી. આજે 16 કે 17 દિવસ થઈ ગયા, પરંતુ પોલીસે આના પર એક પણ એક્શન લીધી નથી. આજે અમારા જન આક્રોશ રેલી હતી. જન આક્રોશ રેલીના સંદર્ભમાં અમે રેલી પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે અહીંયા રોડ ચોકઅપ કરવામાં આવ્યો ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા, જેન્ટ્સ પોલીસ અધિકારીઓ દ્વારા લેડીઝોને મતલબ પકડવામાં આવ્યા છે. તે કેટલું યોગ્ય છે? તેમને શરમ આવી જોઈએ? એમના ઘરમાં બેન છોકરીઓ નથી, એમને શરમ આવી જોઈએ? એમને ડૂબી મરવું જોઈએ? ના હોય તો પદ ખાલી કરીને મૂકી દો. કોઈ ઈમાનદાર વ્યક્તિને તમારી જગ્યાએ બેસો તો કાનૂન વ્યવસ્થા કમ્પ્લીટ ચલાવશે. જમીનનો મુદ્દો લઈને તો જસ્ટ ગયા હતા, જો કે એના પર એ લોકોએ કહી દીધું કે ભાઈ થઈ જશે, પરંતુ એના પછી જે ઉપડ્યો ને એ સ્વાભિમાનનો રસ્તો છે. હવે આ વડોદરા, ગુજરાત કે ઇન્ડિયામાં દિવસે ને દિવસે જાતિવાદી બનાવો એટલા વધે છે કે જેની કોઈ હદ નથી, પરંતુ ક્યાં ને ક્યાં આ પ્રશાસનિક મંત્રીઓના દબાણમાં આવીને સમાજ જાગૃત નહીં થતો. પણ આજે અમે ધરના પ્રદર્શનમાં એટલા માટે ઉતર્યા છે કારણ કે અમારી વાત માનવામાં નથી આવી રહી, જો કે અમારો હક અને અધિકાર છે. જે રીતે અત્યારે હાલ કોઈ પણ પ્રકારનો નિર્ણય નથી લેવાયો, આટલો વિરોધ પ્રદર્શન છતાં પણ શું કારણ હોઈ શકે? કારણ એ જ કે પોલીસને છાવરી રહી છે. પોતાના ઘર પર પોલીસ વાળો કોઈ કમ્પ્લેન કરવા માંગે તો પોલીસ નહીં કરે, એ મારી ગેરંટી. એસીપી, પીઆઈ, આઈજી, ડીઆઈજી, પીએસઆઈ અરે બધાને કહી ચુક્યા, એક પણ જણ અમારી વાત માંગવા તૈયાર નથી. કેમ? કારણ કે એમના ઘરનો વ્યક્તિ છે, એમના ઘરવાળા પર એ કેસ નહીં કરે. પરંતુ જો અમને અહીંયાથી ન્યાય નહીં મળે તો અમે કોર્ટમાં જઈશું, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં. નહીં મળે તો હાઈકોર્ટ. ના છૂટકે જવું પડ્યું તો અમારી રીટ્સ છે, અમે એના હક મુજબ અમે સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીઓ રાખેલી. બિલ્ડર કોણ છે, એનું નામ શું છે ને ક્યાંનો રહેવાસી છે? બિલ્ડર ને એ બધું તો સાઈડમાં છે, અત્યારે બિલ્ડરનો ટોપિક જ નથી ભાઈ. મુદ્દો અત્યારે હાલ જે આખો મુદ્દો છે એ ફરિયાદ ન નોંધાવાને લઈને મુદ્દો થયો છે. જ્યારે જો એ દિવસે ફરિયાદ નોંધાઈ હોત તો આટલું ઘર્ષણની જરૂર ના પડતી. ઘર્ષણ ઇન્ટેન્શનલી વસ્તુ થયેલી છે. એ જમીનનો આખો ટોપિક જ અલગ જ છે. અત્યારે વાત અત્યારે છે જ નહીં. અત્યારે વાત તમારી જોડે જાતિગત ભેદભાવ હોય, તમે એની વાત કરો ને. જાતિગત ભેદભાવની વાત તો થઈ રહી છે,
અમે શરૂઆતથી સમાચાર પણ જાતિ ભેદભાવ પર જ લીધો છે, પરંતુ જે મુદ્દો જે શરૂઆત થઈ છે એ મુદ્દાની શરૂઆત થઈ છે જમીન મેટર, કોઈ મકાન મેટરને લઈને અને બિલ્ડરને સપોર્ટ કરવામાં આવી રહ્યો. તો એ બિલ્ડરનું નામ શું છે, કોણ છે? જો બિલ્ડર ને એ બધું મેં તમને મહેરબાની કરું, કારણ કે એ વસ્તુ તમે સારું અત્યારે તમારે ખાસ કરીને લોકશાહીનો ચોથો સ્તંભ તમે મીડિયા છો, તો તમારે ખાસ કરીને બતાવવાની જે અત્યારે બાબત છે, અરે આ SC/ST એક્ટ જે એટ્રોસિટી એક્ટ છે તેને દાખલ કરવામાં કેમ નહીં આવતો FIR માં? હજુ પણ મારો સવાલ એ છે કે બિલ્ડર કોણ છે? કારણ કે જે બચાવવામાં આવી રહ્યો છે, બિલ્ડરને બચાવવામાં આવી રહ્યો છે. આખી ઘટના થઈ છે તે જમીન મેટરને લઈને ઊભી થઈ, પોલીસ સ્ટેશનમાં FIR ન નોંધાઈ તેને લઈને થઈ. આજે પણ તમારી લડત એ જ છે કે બાપોદ પોલીસ સ્ટેશનમાં FIR નથી નોંધાઈ. જો બિલ્ડરની વાત અને એટ્રોસિટીની વાત બંને અલગ છે. બંને અલગ છે, પરંતુ એટ્રોસિટીની જયારે વાત આવી તો વાત ક્યારે આવી? જયારે ફરિયાદ ના નોંધાઈ ત્યાર પછી નહીં, ફરિયાદ નોંધાઈ એ બધું તો એ વસ્તુ ભૂલી જાવ તમે. જયારે એ લોકો ફરિયાદ કરીને ત્યાંથી બાપોદ પોલીસ ચોકીમાંથી નીકળતા હતા ત્યાર પછી તેના જોડે જાતિભેદ મતલબ ભેદભાવ કરવામાં આવ્યો છે, અને એ વસ્તુ ઇન્ટેન્શનલી થયેલી છે બાપોદ પોલીસ ચોકીના પોલીસ કર્મી દ્વારા. એને પણ ત્યાં માંગુ છું કે ભાઈ સુધરી જજે. આ સમાજ તો અત્યારે આટલો રસ્તા પર છે, આ જસ્ટ ટ્રેલર છે. આના પછીનું જોવા જેવું હોય ને તો હવે અહીંયા આગળ સમાધાન નહીં મળે તો ડિસ્ટ્રિક્ટ કોર્ટ, અધરવાઇઝ હાઈકોર્ટ, અધરવાઇઝ સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારીઓ રાખી છે. એએસઆઈ દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું એ જગ જાહેર છે, એ અમે પણ સમાચારમાં લીધું. પણ હજુ મારો સવાલ એ છે કે એવો કયો બિલ્ડર છે કે જેના સમર્થનને લઈને હજુ સુધી પોલીસે FIR નથી નોંધી? હજુ મારો સવાલ સમજો, FIR કેમ નથી નોંધી? ક્વેશ્ચન માર્ક એ છે. જ્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા તમામ પોલીસ સ્ટેશનની અંદર સૂચનાઓ લખવામાં આવે છે, કાયદા લખવામાં આવે છે, જેમાં સ્પષ્ટ લખવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ FIR કરવા આવે તો પહેલા એની FIR લેવી. જો અત્યારે 15 દિવસ થયા તેમ છતાં પણ FIR નથી નોંધાઈ, તો એની પાછળનું કારણ કોઈ પોલિટિકલી દબાણ હોઈ શકે, કાં તો બિલ્ડર જે છે તે બિલ્ડરની દમનગીરી હોઈ શકે. હું તમને કારણ કહું, બિલ્ડર પર એટ્રોસિટી એક્ટ નહીં લાગવાનો, સમજો. એ બિલ્ડર આની અંદર ઇન્વોલ્વ નથી, ઇન્વોલ્વ છે પોલીસ કર્મચારી. પોલીસ કર્મચારી અંદર જ આ લોકો બનાવ રમી રહ્યા છે. પોલીસને છાવરી રહી છે. આ જ વસ્તુ જોવા મળે છે, કારણ કે પોલીસનો સાથ સમર્થન આપી રહી છે, ના કે જનતાનો સાથ સમર્થન આપી રહી છે. એ કાયદાની ઉપર જઈને કામ કરી રહી છે. દર્શક મિત્રો, કહી શકાય કે આખી જે ઘટના છે તે ઘટના એક ઘરમાં દસ્તાવેજને લઈને હતી. જે બિલ્ડર છે તે બિલ્ડર દ્વારા એ ઘર પર કબજો કરવા ગયા અને ત્યારબાદ આ આખી ઘટના ઊભી થઈ. 112માં જ્યારે આ દલિત સમાજના તમામ જે ઘર માલિક સહિત તમામ જે ત્યાં સ્થાનિક રહી ચૂકે આગેવાનો જે હતા તેમના દ્વારા 112ને કોલ કરવામાં આવ્યો. તે સમય દરમિયાન અમને જ્યાં સુધી જાણવા મળ્યું છે ને જે દલિત સમાજના આગેવાનોએ અમને જણાવ્યું કે ત્યાં 112માં અમે જે ફરિયાદ કરી હતી તો અમને તેઓએ 112માં બેસાડીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા. પરંતુ જે ફરિયાદી છે, ફરિયાદને લઈને જે આરોપી છે તે આરોપીની અરેસ્ટ કરવામાં ના આવ્યો કે તેને ક્યાંય કોઈ પણ પ્રકારે તેની પૂછતાછ કરવામાં ના આવી, તેની અટકાયત કરવામાં ના આવી. હવે એ બિલ્ડર કોણ છે? કેમ પોલીસ એ બિલ્ડરને બચાવવા માટે આ FIR ના પાડી? જ્યારે આ દલિત સમાજના આગેવાનો કે ત્યાંના સ્થાનિક રહીશો ત્યાં પહોંચ્યા તો કેમ ASIએ આ તમામ સાથે અભદ્ર વ્યવહાર કર્યો? કેમ તેમણે ગાળાગાળી સહિત બીભત્સ વર્તન કર્યું? તે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. આજે 15 થી 17 દિવસનો સમય વીતી ગયો, તેમ છતાં જ્યારે ફરિયાદ ન નોંધાતા આજે અંતે આ તમામ લોકોએ જેલ રોડ ખાતે આવેલા પોલીસ ભવન ખાતે ચક્કા જામ કર્યા અને 3 થી 3.5 કલાક જેટલો સમય તેઓ કાળઝાળ ગરમીમાં બેસી રહ્યા. મહિલા હોય, પુરુષ હોય, તમામ લોકો ત્યાં બેસીને વિરોધ પ્રદર્શન કર્યું. તેમ છતાં અંતે કોઈ નિર્ણય ના આવતા તેઓએ અંતે બહાર આવ્યા અને અકોટા 4 રસ્તા સહિતના તમામ 4 રસ્તા પર ચક્કા જામ કર્યા, જ્યાં પોલીસ સાથે ઘર્ષણ થયું અને મહિલાઓને અટકાયત કરવામાં આવી. મહિલા સાથે અટકાયતમાં ક્યાંક ને ક્યાંક ઘર્ષણમાં અનેક કાવા દાવા થયા. અનેક જે મહિલાઓ છે તેની અટકાયત કરીને હાલ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા છે. પરંતુ હવે હજુ પણ સવાલ એક જ છે અમારો કે જે આ આખી ઘટના બની તે જમીન મેટરને લઈને થઈ. જે ઘર હતું તે ઘર માલિક અને જે બિલ્ડર વચ્ચેની જે વાત હતી તે પોલીસ સ્ટેશન સુધી પહોંચી અને તેને લઈને ફરિયાદ ન થઈ અને સામે જે દલિત સમાજના આગેવાનોને, કર્મચારીઓ કે કાર્યકર્તાઓ સાથે જે ઘર્ષણ થયું અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તેને લઈને એટ્રોસિટીને કલમને લઈને હવે હાલ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે. જે પોલીસ જવાનો છે, આગેવાનો છે,
તેમની સાથે હાલ જે સમજાવટ છે તે થઈ રહી છે અને જે રીતે આ આખી ઘટનામાં હાલ દલિત સમાજ દ્વારા પણ જે રીતે વ્યવહાર કરવામાં આવ્યો, પોલીસના બેરિકેડ તોડી નાખવામાં આવ્યા અને ક્યાંક ને ક્યાંક પોલીસ સાથે પણ ઘર્ષણ કરવામાં આવ્યું. ઓન ડ્યુટી તમામ પોલીસ કર્મચારીઓ પર હાથ પણ ઉપાડવામાં આવ્યા. આવા અનેક ઘટનાઓ છે તે જોવા મળી. હવે જોવું એ રહ્યું કે આ તમામ ઘટનાને લઈને હવે પોલીસ ફરિયાદ નોંધે છે કે કેમ. જે એએસઆઈએ આ દલિત સમાજના આગેવાન કે જે વ્યક્તિ હતા તેમને પર કોઈ પણ ફરિયાદ નોંધે છે કે કોઈ પ્રકારના એક્શન લે છે કે કેમ તે જોઈ રહ્યું. વડોદરાથી ઇબ્રાહિમ સાથે વિશાલ ઠાકોર.